બરાબર છે, બરાબર લાગે છે. હવે ઇલેક્ટ્રિશિયન કોઈ ખરો આપણા ગામમાં? કોઈ છે ભાઈ ઇલેક્ટ્રિશિયન? ના એવું કઈ બધા નહીં, ઓફિશિયલ નહીં લો, જવાબદારી લઈ લો. બડા સર્જે થાંભલે બરાબર છે. કોઈ જવાબદારી કોણ લે? નહીં જો ભાઈ કોઈ ઇલેક્ટ્રિશિયન છે હે? આપણે આ લાઈટો છે હે, એમાં આપણે 20 બલ્બ નાખવા છે અને બલ્બને આપણે પેલા નહીં 100-150 રૂપિયાના આવે છે ને, 1 વર્ષની વોરંટી વાળા હે. એક એમાં કરવાનું એવું નથી કે આના ઘર પાસે એક થાંભલો પહેલા લેવાનો, એક છોડીને બીજા થાંભલો, એમાં કોઈની માથાકૂટ નહીં કરવાની. પહેલા 10-15 એનો ખર્ચો કેટલો થાય, કદાચ પેલો વાયર, હોલ્ડર અને બલ્બ, બરાબર? નહીં ઓકે પછી લઈ લેજો. ના હું તમને ખર્ચના એની સંદર્ભે અત્યારે જ વાત પૂરી કરી દઉં છું. ક્લિયર? હવે માની લો કે 100-150 રૂપિયાનો સામાન સારો બલ્બ આવે હે, હોલ્ડર 15-20 રૂપિયા, 25 રૂપિયા અને વાયર એક આખું ગુજરું વાયર લઈ લીધું, બરાબર? અને બેન આપણે એક પેટી આપણે બલ્બ મંગાવી લઈએ હે, અને આપણે કોઈ એ નહીં એક થાંભલે બલ્બ મૂકીએ એને છોડીને બીજો હે, પછી કેટલી 10-15 જ થશે ને? કેટલા થશે? પછી એક ઘરમાંથી ભાઈ ગામમાં 100 બલ્બ ના થાય. નંબર 2, હું એટલે બધા સરળતાથી આ વાત રાખીશ કે મને કોઈ મારા ઘરના પૈસા નથી, તમારા છે, તમને નથી. પિન્ટુભાઈ પણ ભૂલે ચૂકે એક પણ જગ્યાએ બલ્બ ચોરીની ફરિયાદ આવશે તો એફઆઈઆર હું કરીશ. આ ક્લિયર? હા, આ બહુ ક્લિયર વાત છે. 2 વખત મેં ગમ થઈ ગયેલો છું, 2 વખત મેં ગમ ખાધેલી છે અને મારી નહીં અને બેન હું અહીંયા અત્યારે આ બધી મીઠાશથી બધી વાત કરું છું, પણ દબાણ છે કે આવી એફઆઈઆર હોય તે વખતે હું કોઈનું નથી સાંભળતો હે. બેન આપણે પેલામાં એફઆઈઆર માટે બોલાવી દીધેલા, એક જ દિવસ સિક્કો ઊંધો માર્યો તો એક જણે, હું નામ નહીં બોલું, પિન્ટુભાઈ હું નહીં બેઠો હોય સરપંચ મારો સિક્કો માંગ્યો એટલે એ ના ચાલે. તમારો વિરોધ ગમે તેવો પોલીસ સ્ટેશન અડી ગયો પણ પછી પ્રોમિસ કર્યું એને જવા દીધું, એ છોકરાના માટી લગી હું નથી બોલ્યો હે. પણ બલ્બ નીકળવા ના જોઈએ, આ બધા વચ્ચે બધા આખા ગામની જવાબદારી. તે દિવસે જો પિન્ટુભાઈ જઈ નીકળ્યો ને તૈયારી આજુબાજુ મને પંચાયત કરી આપી દેવાનો. બરાબર કે અમે જો તમને એવું લાગે કે કોઈ ચોરી કરી લેતો તમારે ફરિયાદ કરી દેવાની, પણ કે જે તમારે કરવું તમારા કાયદામાં કરી દેવાનું. બરાબર સમજો તો સાહેબને આ લેખિત જો ભાઈ તમારો ઘોડો પકડી ગયો. હાલના તબક્કે દિવાળી પહેલા આનો 12-15 ખર્ચો નહીં પાડે. આ લિમિટ મેં મારી તમને કહી દીધી. ક્લિયર? જે થતું હશે જો બીજી એક વાત એટલું, અત્યારે કશું નથી એમાંથી, આટલી તો શરૂઆત સારી થઈ. ઓકે બરાબર છે. હવે લાઈટ પાણી બધું પતી ગયું. પાણીનું નહીં પૈસા, પાણી એવું છે કે અમારી બહેનોને આજે બી બેરા લઈને પેલા નળે પાણી કરવા જે બોર હોય ને મોટર, વ્યક્તિગત બોર બધા બંધ કરતો. ચાલો કાલથી તમે પાણી ઘેર ઘેર રાખી દો, અમને કામ વાંધો નહીં. પરિસ્થિતિ એ છે. પરિસ્થિતિ શું છે પિન્ટુભાઈ અહીંયા ખબર છે તમને? અહીંથી આટલું જઈએ 3 બોર આવે છે, અહીંથી આગળ જઈએ 4 બોર આવે છે. હવે બોર આપણે કર્યો અહીંયા ઘરની આગળ, એને ધીરે રહીને એની વાડ કરવામાં આવી. એ ખોટું છે. સરકારી પૈસે થતો હોય તો આજુબાજુ વાળાનો એટલો જ અધિકાર છે. અને નહીં, બીજી એક વાત કહું, બીજી એક વાત, પોતાના નાના સ્વાર્થ ખાતર પિન્ટુ સરપંચ તો આવું કરતા જ નથી. સરપંચ પેલો પિન્ટુ તો આવું જ, આ પરિસ્થિતિ આવી થાય છે. દરેક જણ પોતાનું ક્લિયર રાખે છે. પાણી માટે આપણે સંપમાં અને પેલું એના માટે આપણે વાસ્મોડ રાખીશું અને સંપમાંથી ટાંકીમાં જાય એ રીતનું. અને આ ઠરાવો તમારે કોઈને પણ જોઈતા હોય આ નામ સાથે ના
નામ સાથે ના 1 અઠવાડિયા પછી મારી પાસેથી મળશે. પણ જે લેવા આવે તેને મને અરજી આપતા બસ બીજું કઈ નહીં. હવે સોગંદ લઈ લઈએ બીજું નહીં, હજી બાકી છે, સાહેબ. હા બોલો હવે. સાહેબ એક વાત છે, મારી રિક્વેસ્ટ કરો. હા ગયા વખતે મેં તમને કીધું હતું હા બરાબર મીટિંગમાં કે આ રસ્તો ખુલ્લો કરવાનો છે બરાબર. રસ્તો ચોખ્ખો કરવાનો કીધો, ખુલ્લાનું નથી. ના ખુલ્લું આ પેલા આ નેર ખુલ્લી તમે કરો. ના એટલે હવે એક મિનિટ કરતા ઉભા રહો. ગામસર છે રાઘવભાઈ, ગામસર છે હે? આ નેર હોય છે એનો હા બસ એ સાહેબ મારી વાત પણ પેલા સાંભળી લો. હા બોલો. એ રસ્તો 10 ફૂટ જગ્યા છોડેલી છે હા બરાબર. પંચાયતે રસ્તાને 10 ફૂટ જગ્યા માંગી એનો વાર કર્યો તો વાર બી કાપી હશે ને તમે આશીષી કરી આપો સીધો જ. બરાબર. એ એક ગામસરની એક જગ્યા વાત તો છે. ભાઈ મારો સાંભળો. કેટલા ઘર થઈ? દરેક માણસને જવું હોય ઉપલા વસવાટમાં કઈ જવું હોય એમ ફરી જવું પડે છે, એમ ફરી જવું છે. હાલી રીતે તમે એ બહાર જુઓ કેવી હાલતમાં છે. હવે આ વર્ષો જૂનો રસ્તો હતો. હા વરસો જગ્યા 10 ફૂટ જગ્યા છોડી લે સાહેબ. અને એ જે રસ્તો છે તો અહીંયા કેટલા ઘર આવે વચ્ચે? વચ્ચે કઈ બે ઘર છે. આજુબાજુ બે ઘર છે. અંકલેશ્વર. હા એટલે એ બે ઘરવાળાની વાટે લીધે એ રસ્તો બંધ થયો. એ પણ ગાડી છે, ગાડી. ઉભા રહો. મને સમજી ગયો. એટલું કરવું છે. ઓ દાદા, દિવાળી તમે ખુલ્લો કરાય તો તમારે મને રસ્તે માટે કોઈ કોણ છે? સાહેબ તમારે આશીષ કરી દો ને એટલે મગજ ના, ના આવે. એ આરસીસી પછી છે. એ રસ્તો ખુલ્લો વાળ હશે તો વાળ નીકળી જશે. જાઓ, મારી જવાબદારી. અને 10 ફૂટ જગ્યા છે. એ નહીં, એ બધી વાત નહીં. 10 ફૂટ 8 ફૂટ નહીં, વાળ નીકળી જશે. વાત નહીં તો પંચાયતે એ સબ 10 ફૂટ જગ્યા છોડેલી છે. ઓ દાદા, તમે વાત તમે મને એવી કરાવો છો કે 10 ફૂટ એ નહીં, પણ જે વાળ છે તે હું કાઢી ફેંકી દઈશ. તમે ગમે તે રસ્તો પૂરો થઈ ગયો. હા, દિવાળી પછી આશીષ એટલામાં આશીષ તમારે કરી. આરસીસી નહીં, દિવાળી પહેલા નહીં થાય. એટલે તમે થોડું કેમ કે દિવાળી પહેલા કરો તો ને દિવાળી પછી કરો ને પણ આશીષ કરો એટલે કોઈ એ ઠરાવ લખાશે, એ સરકારમાં મંજૂર થશે તો. અને હું છે કે ફાયર રોકતા બંધ થઈ જાય આશીષ થઈ જાય એટલે હું એકવાર રસ્તો ખુલ્લો કરાવી દઈશ. ચાલો હવે આગળ ચાલીએ. હવે બીજો એક મારો મહત્વનો એક એ. અત્યારે અમારે અનાજ જે મળે છે ગોડાઉનમાં એમાં દર રેશન કાર્ડે 2 કિલો અનાજ ઓછું મળે. બરાબર. હવે એની મારી કને એ બી છે અને રમેશભાઈ કંથી હું લખાવીને બી લાવ્યો છું કે ખરેખર હું આટલું જ આપ્યું છે એવું. બરાબર. તો આ બાબતે ઠરાવ કાઢીને તમે આગળ જાણ કરો કે ભાઈ આ ના થાય. હવે હું એ બાબતે પુરવઠા મામલતદારને મળ્યો. પુરવઠા મામલતદાર મને સરકારી જવાબ આપી દીધો, તમે અરજી આપી દો ને અમે તપાસ કરશું. મેં પુરવઠા મામલતદારને એવું કીધું સાહેબ હું તપાસ કરવાનો તમે તો મને કે ખરેખર ઓછું આપ્યું. તમે કીધું મારું નિવેદન નોંધી લો તમે. બરાબર. જો તો સ્ટેમ્પ પણ નોંધી લો, પણ નોંધી લો. તો એમણે કીધું કઈ બી અરજી આપો અને અમે તપાસ કરીશું. એટલે આ બધા ગ્રામ લોકોની વચ્ચે લગભગ મારા અને અત્યારના 700 ગાળ છે. બરાબર. એક કામ કરી આપણે. એક છે 500 ગાળ છે. બરાબર. હવે 2 કિલો અનાજ ઓછું આવતું હોય તો અમારે 500 નો 1000 કિલો અનાજ હવે હું જે સમજુ છું તે પિન્ટુભાઈ, અનાજ જ્યારે આવે ને ત્યારે તમે ગામ લોકો બધા આવજો, દરેક કટ્ટાનું વજન કરજો. તમારી વાત સાચી છે. હા, હા. તમારી પણ હાથ જ નહીં. હા. તમે મને કીધું કે હા, હા. પુરવઠામાંથી એટલે પુરવઠા મામલતદારને તરત જ જાણ કરી હા. કે સાહેબ તમે મારા પિન્ટુભાઈ. એક મિનિટ સાહેબ. હું તમે મારા સમજી ગયો. સંચાલકને કેમ ઓછું હલો, આપો? એક મિનિટ. આમાં કેવું હોય છે કે 500 કાર્ટનું આજે એક એક્ઝામ્પલ છે કે 500 કિલો ઘઉં હવે ખરેખર આપવા જોઈએ 500 કિલો. તેની જગ્યાએ કદાચ 400 કિલો ઘઉં આવ્યા હોય, 400 કિલો, તો એ 100 કિલોની ઘટ દરેકની અંદર 500 ગ્રામ એ જથ્થાને અનુસંધાને હોય છે. પણ એ સાહેબ મારી વાત અલગ છે. નંબર 2 આ જે ફરિયાદ છે એના માટે આપણે જથ્થો લેવા આવીએ તે દિવસે ગ્રુપમાં લખી દો. હા, હે કે આજનો તમારો જથ્થો આવશે, આઈને ચેક કરી લે. હા, બરાબર.
અને મિત્રણ વખતે એક વખત હું આજે હાજર રહીશ. નહીં, અમારું કેવું એવું નથી. અમે જો રમેશભાઈ બી અમારા જ વ્યક્તિ છે, અમે એના પર આક્ષેપ નહીં નાખતા, પણ મારે એવું કહેવું છે કે કૂપનમાં તમે ખરેખર 8 કિલો જ્યારે બતાવતા હોય તો એ આપણી બધાની ફરજ છે મામલતદારને કે ભાઈ મારા ઝઘડો થાય છે ત્યાં, બરાબર? એટલે તમે તમારા તરફથી બી અમને લખીને આલો કે ભાઈ મારે ગ્રાહકો જોડે આ રીતની તકરાર થાય છે આના લીધે, એટલે કાં તો તમે કૂપન સુધારો કાં તો મને જથ્થો વધારે ના આપી દો, બરાબર છે ને? ગ્રાહક સુરક્ષા અધિકારી એવું કહે છે કે તમારે કોઈ બી જગ્યાએ માલ લો કૂપન કાઢ્યા પછી 100 ગ્રામ ઓછું અનાજ નહીં લેવાનું. હા, એમ એટલે આ ઝઘડો સાહેબ હા, હા, હા. આપણે કરવો પડે ને. ના, જેટલી કૂપન હશે એટલું તો આપશું જ ને. નહીં, પણ એ જ વાતમાં જ ઓછો હોય, એ જ તકલીફ છે એટલે તો એમ કરે. કટ્ટામાં ઓછું આવે તમે એમ કરી શકો. હા, વાત એ છે. 50 હવે વાત કિલોનો એવી કટ્ટો હોય, છે. 48 કિલો 47 કિલો હવે વાત એવી છે. 100 કિલોનો કટ્ટો છે. સમજો 100 કિલો 50 કિલો 50 50 કિલોનો કટ્ટામાં કેટલી ઘટ આવે વધારે? 48 કિલોનો આવે કોઈ 47 કિલોનો ઘટ આવે. હા. દરેક કટ્ટામાં દરેક આ તો કેટલા ઘટ આવે? એનો જે પ્રમાણે આગળના મહિનાનું વિતરણ થયું હોય એ બધું જેટલો પડેલો હોય એટલો બાજુ આવે. પણ એક વખત બેન આપણે તો જઈશું નહીં, એક દાડો વિતરણ થાય ત્યારે અમારી અરજીમાં નકર પંચાયત વિતરણ નહીં. ઉતારે. માલ ઉતરે તારે જ આવજો ને તમે કટ્ટા ટોળીને ઉતારશું આપણે, બરાબર ને? બરાબર. દરેક કટ્ટો ઉતરે તો કાંટા પર મૂકશું કેટલો કેટલો થાય, બરાબર ને? એટલે ત્યાંથી તમારે ત્યાં એક વસ્તુ છે, એ લોકો એના એની પ્રમાણ બરાબર કોથળાનું વજન નીકળી જાય, તમારે કેવું છે. હા. પણ તમારે એવી રજૂઆત કરવાની કે સાહેબ હું જ્યારે આ 8 કિલો લખેલો હોય ને પછી પેલાને 7 કિલો આલું એટલે ગ્રાહક સાથે તો મારે સીધી તકરાર કરવાની છે ને, એટલે તમે એને નિવારણ કરો, બરાબર? કે અનાજ કાં તો પૂરું આલો, બરાબર? કોથળાએ તમે જાણો, પણ એનું પૂરું આલો તો પેલા હાથે મારે તકરાર કરવી ના પડે. હવે માનજો, સાંભળો, ખરેખરનો ચાર્જ મળ્યો છે ધારી તઈ મેં પૂરું આપ્યું, બરાબર? તોય મને 5 કટ્ટા ઘટવા ગયા, 5 કટ્ટા ઓછા પડ્યા રેગ્યુલર આપ્યું તોય ધારીમાં આપણે અહીંયા કેટલા કાઢ? 500. 500. આપણે પૂરેપૂરું. હવે એક વાત છે, એક મુદ્દો હા. તમારા પર ભરોસો રાખજો સંપૂર્ણ. પિન્ટુભાઈ, આમાં કાયદેસર કરતા બીજી એક રીત એવી ચાલે કે આપણે માની લો કે તરત જેટલું છે એટલું આપી દો, હા. કેટલી ઘટ પડે છે એ કહી દો. હા. માની લો કે 20 કિલો ઘટ પડી, હમ. 500 કાળ વચ્ચે 20 કિલો એટલે કે હું કહું છું કે 500 કિલો 500 કાળે 500 કિલોની ઘટ પડી હા. તો આવતી વખતે 1 કિલો ઓછું એ ગામ વચ્ચે નક્કી કરી દઈશું. એમાં આપ્યું ને સર. પિન્ટુભાઈને મેં કિલો બાજરી ઓછી આપી, 1 કિલો ઘઉં ઓછા આપ્યા, આટલી જગ્યાએ 7 આપી. હા, હા, બાકીનું તો ચોખાટો પૂરા આપ્યા, ખાંડ પૂરી આપી, દાળ પૂરી આપી, ચણા બી પૂરા આપ્યા, ખાલી બાજરી અને ચોખા અને ઘઉં એમાં કિલો ઓછું આપ્યું મેં. હવે ઉપરથી જ ઓછું આવે તમે એની ઉપર. એક અંદાજ માન લો કે ભાઈ 500 કાળ છે, હવે 2 કિલો એક કાળ પાછળ ઓછું એટલે 1000 કિલો ઓછું આવે, એનો મતલબ એવો થયો. એ 2 કિલોની ઘટ પડી. ના, 1000 કિલો માનો ને આપણે સીધા ટોટલ ઘઉં 1 કિલો ને પેલું 1 કિલો એમ. ટોટલ આપણે કરી દઈએ કે 1000 કિલો અનાજ ઓછો આવે, જ્યારે આપણા ગામની અંદર 1000 કિલો અનાજ ઓછું આવતું હોય તો ખરેખર સાહેબ આપણે પુરવઠા મામલતદાર એ બધાએ જવું જોઈએ કે ભાઈ આટલું બધું કેમ ઘટે એમ. 1000 કિલો એટલે હું 500 ના, આપણે એ રીતે નથી ચાલવું. એ એ રીતે નથી ચાલવું. એકવાર તમારી લાગણી રાખી રાકેશભાઈ. જો એમાં હવે સાહેબ મારી એક રીત છે. અમે અરજી કરી બરાબર. નથી કરી, સાંભળો, નથી કરી અરજી. હું લખ્યું તો મને મામલતદારે કીધું કે અરજી આપી દે, અમે રમેશભાઈ પર તપાસ કરાવીએ. આ મારો ધંધો ભાઈ છે, બરાબર? હું નહીં ઈચ્છતો કે મારા ઘેર કોઈ તપાસ કરે, પણ મારે મામલતદારને એવું કહેવું છે, રમેશભાઈને એવું કહેવું છે, અરજી હું પાછો લઈને આવતો રહ્યો હતો. એણે મને કીધું ને કે લખ્યા, હું લખી બી, પણ આ લોકો હું નાના વ્યક્તિ પર દોડ દે. એક વસ્તુ સમજાવો, મામલેદાર ત્યાંથી આમના પર દોડ દે. હવે આ બિચારા કસૂરવાર ના હોય, એટલે તમે રજૂઆત મામલતદારને કરો. કઈ મેં અરજી નહીં આપેલી, આ લખી લીધી, પણ નહીં કે આપી. ભાઈ આટલું બધું ઓછું ના આપો. હા. અમને કંઈ લાભાર્થી પેલા લઈ જવાનું, લાભાર્થી નંબર જ દેવાનો ને. હા. એક વાર નહીં, રાકેશ, એક વાર વાતચીતથી વાત કરો. આપણા ગામનું નામ ના વાત પાડો. કરી લેવાની. હા, હા, એક વાર વાતચીતથી ના થાય તો પછી ટોળું લઈ જવાનું. બોલો બીજું કઈ?
હવે બીજું ભાઈ જવું છે હવાનું ભૂખ્યો છું એટલે હું વાત સાંભળો. એટલે હું તમને કીધું કે બધા ટાઈમ ના કે હમણાં મુદ્દા સાંભળો. બરાબર? બીજો કયો હા, છે અમારી. હજુ તો તમે મીટિંગ આમ તો ગ્રામ સભા સ્ટાર્ટ જ નહીં કરી એ વસ્તુ. બધી વાત સાચી જેવો છે તેવો હું તમારો બરાબર? કારણ કે બીજો કયો થોડે જલ્દી કરો હું તો એટલે પહેલા ગ્રામ સભામાં આપણે જે રીતના એ હોય કે ભાઈ તમારે અમને પેલા ગયા નાણાકીય હિસાબો જે વાંચી સંભળાવો બરાબર, કેટલો તમે ખર્ચ કર્યો, અમુક કર્યું, કેટલા પૈસા છે એ તો કહો. બરાબર, આ અંદર કેમેરા ચાલે છે, હું કહું કે ભાઈ ગયા વર્ષે તમે જે હિસાબો જે બી કામગીરી કરી હોય એના તો પહેલા વાંચી સંભળાવો. આપણે પ્રોસેડિંગ પ્રમાણે શરૂઆત કરો હવે ગ્રામ સભાની. તમે પૂર્ણાવતી ક્યાં કરો છો તો શરૂઆત નહીં થાય આપણી ગ્રામ સભાની. ના ના, શપથવિધિ ક્યાં બેન, હજુ તો ચાલે છે, હજુ તો ગ્રામ સભાની શરૂઆત એમાં કરી જ નથી. પૂછો એમને. નહીં ના એ સાહેબ તમારો પ્રશ્ન છે, તમારે ક્યારે જવું ક્યાં જવું. અમારા ગ્રામ સભામાં બેઠા છે, તમારી ગ્રામ સભાની જે રજૂઆત હોય પૂરી ના કરો. નહીં ભાઈ, એ તો હા, એ જવાબ હોય તો એમને જશે. એ એમનો વિષય છે, અમારો વિષય નથી. એમને જશે તો જશે. બરાબર? થોડુંક ટાઈમ દો. ઓકે. તો સાંજોલીનો પ્રશ્ન તમે મને અત્યારે કીધો, અને 2 મહિના પહેલા મેડમને બોલ્યો. મારી પાસે 565 ગામ આખા રાજકોટ ગામમાં, બરોબર, તો પણ તમારી ગામમાંથી કોઈ કમ્પ્લેન નથી આવી. હું સામેથી આવ્યો, શું ઇસ્યુ છે, બરોબર. તમને સાફ સફાઈ ન થાય કે તમે એમ કે મને ખબર હોય એટલા બધા ગામમાં કોક ગામમાં 2 ગામમાં 3 તમે કમ્પ્લેન કરો, કોઈ ઇસ્યુ નહીં. મારી ઓફિસે કમ્પ્લેન કરી જવાનું, ઓફિસે આવવાનું તમે સામેથી કહું છું. ઓફિસે આવો, કમ્પ્લેન કરી દો, હું કરે. નહીં અમારે ગ્રામ સભામાં અહીં ઠરાવ કરાવી દેશો, એ ઠરાવ તમને ફોરવર્ડ કરી દેશે. આ તો તમને કહું તલાટી સાહેબ. પર્સનલી કહું. પાણીનો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, ખાલી તમારા ઘરમાં પાણી જે નહીં છે એ આમને ભાઈ તમે ફોરવર્ડ કરી દેજો. ગ્રામ સભાના ઠરાવમાં લઈ લેજો. પાણી પુરવઠા અને વાસનો ફરક. પાણી પુરવઠા શું કરે, ગામનું મેઇન સેન્ટર હોય ને ત્યાં સુધી પાણી આપે, અને ત્યાં સુધી પાણી ન આવતું હોય તો પર્સનલ મને મળી જવાનું. એટલે મારો કહેવાનો સાહેબ મતલબ એટલો છે, અમે યા સામાન્ય વ્યક્તિ, અમને તમારી ઓફિસની કે તમારી પ્રોસેડિંગની અમને ખબર, સાંભળજો, અમને ખબર ના હોય. અમે ઓળખ્યા અમારા સરપંચ, તલાટી શ્રી, અમે અમને અહીં ગ્રામ સભામાં રજૂઆત કરી એ તમને જે બી આ પ્રશ્નો હશે એ લખીને તમને એમના લેટર પેપર તમને કરી દેશે. બરાબર? પણ ગામની અંદર પાણી ન આવે ને એ વાસનું કામ. એટલે એ અમને સમજાવી દેજો તમે. બાકી કોઈ પણ પ્રોબ્લેમ હોય પાણી કહી દો. હું સામેથી આવ્યો, સાંજોલીમાં કમ્પ્લેન નહોતી આવી હતી. કોઈ વાંધો નહીં, એટલે હતું આ બધું, પણ કઈ વાંધો નહીં. અમને દ્વારા અમે આપને જાણ કરીશું. તમે આવ્યા એ બદલ બી ધન્યવાદ. અમે ગામના બધા વધાવીએ છીએ. સર, કેવો આગળના પ્રશ્ન પૂછ્યું કે તમે પ્રશ્ન ચાલુ કરો જવાબ આપવાના કે નહીં? પણ હશે તો હું આપીશ. હશે નહીં, તમે જવાબ આપવા બંધાયેલા છો. બરાબર? Agree. એટલે મને પહેલા એ આપી દો કે હિસાબોનું વાર્ષિક નિવેદન જે તમે પાછળના વર્ષે જે બી કંઈ ખર્ચ કર્યો અને જે બચ્યું એ બધું મને એકવાર તમે એક આ PDF છે, હું આપને મોકલું. એ તો છે મારી પાસે રિપોર્ટ આવી રહ્યો. મારા ગામ લોકો આપણે મારી વાત સાંભળો. મારી કને બધા રિપોર્ટો તમારા ઠરાવ અંગાત લઈને બેઠેલા છે. બરાબર? બધા વર્ષના ઠરાવો છે તમારા બધું જ છે. મારે આ ગામ લોકો જાણે એટલા માટે તમને પૂછવું છે. મારે કશાની જરૂર નથી તમારી. બીજો કયો પ્રશ્ન આના સિવાય? ઓકે, ચાલો. તમે પૂછો છો મને. બરાબર? તમે મને ના, જવાબ ના, આપો. નહીં પૂછ્યું. હું તમને મોકલી દઉં છું. ના, મારે નહીં જતું. હું આપી દઉં સાહેબ. તમારી ઘર ના હોય તો હું આપી દઉં. ના, અનિલ, કાલે એને છે ને, આ હું તને મોકલું છું, એની પ્રિન્ટ કાઢી નોટિસ બોર્ડ પર મોકલી દઉં. હા, ઓકે, બીજું કે સાહેબ બરાબર. હવે બીજું, ચલો આ ગ્રામ સભા આપણે કરી છે. તમે એક બી ઠરાવ કે એક બી કશું ઠરાવ બુકમાં તો લખ્યું જ નહીં, તો તમે આ ઠરાવ કઈ રીતના ક્યાં લખી દેશો પછી? અમારા ગામ લોકો હવે નહીં, પિન્ટુભાઈ, આ બાબતે મેં પહેલા સ્પષ્ટતા કરી કે 3 દિવસ રહીને તમારે મારા સહી સિક્કા સાથેનું પ્રોસિજર લઈ જવાનું.
પણ તમે આ નહીં, આ બધા મુદ્દા મેં મારી રીતે લખ્યા છે. કયા કયા મુદ્દા છે તે પણ કહું, કેટલા નામો મને લખાયા તે પણ છે. સ્મશાને જતો રસ્તો ને આવાસના નામો પણ છે, જેને પ્રોસિડિંગ અને આમાં થાય છે સાહેબ એવું. ના, એ હું સમજુ છું, સમજી ગયો. નહીં મારે તમને નહીં સમજાવ, તમે બધા સમજેલા છો. મારે આજે ગામના લોકો, મારા આજે યુવાનો છોકરા બેઠા છે, મારે એમને સમજાવવું છે કે આપણી પંચાયતમાં વહીવટ કેવી રીતે થાય તમે જોઈ લો. બરાબર, હું 2 મિનિટ ઉભો રહી જાઉં. મારી ઘરને 2021 નો એક ઠરાવ છે ભાઈ, આપણી ગ્રામ પંચાયતે ઠરાવ કરેલો છે 2021. બરાબર, હવે અહીં જે ઠરાવ કર્યો મને કહો કે કોઈને ખબર છે 2021 માં આપણે શું ઠરાવ કરેલો, શું કામ લખાવ્યા હતા? સાહેબ પોતે પોતાની રીતે નક્કી કરીને લખી નાખવાનું કે જે મનમાં ફાવે સપનું આવે હાજે કે મારે અહીં ગાડી આ બનાવી દઉં એટલે કાલે એનું કામ તમારે ચાલુ કરી દેવાનું. આમ લોકોને તો ખબર હોય છે કે ખરેખર ક્યાંની જરૂરિયાત છે. ચાલો હું એક તમે કામ કરો છો બધું સારું કરો, હું ના નહીં કહેતો. જાહેર શૌચાલય બન્યા, હવે કોની કોની ઠરાવ છે અહીં મેકવાના છે એવું નક્કી છે બી મને જરા કહો. ગ્રામ સભામાં ક્યાં તમે ઠરાવ લીધો કે આ જગ્યાએ જાહેર શૌચાલય બનાવવું છે, આ જગ્યાએ શોર્ટકટ બનાવવું છે, આ કઈ જગ્યાએ કોણ તમને અહીંયા મંજૂરી આપી? આપણે પેલા હેન્ડપંપ પાસે લીધા છે, નહીં ને સરકારી જગ્યામાં. એટલે સરકારી જગ્યામાં લેવાનું, પણ તમને કોણ કીધું કે આ જગ્યાએ લેવાનું? આજે જાહેર શૌચાલયની જરૂર, ચાલો કે આ જગ્યાએ છે, તમને કોણે કીધું? કોણે આ ગ્રામ સભા, કઈ ગ્રામ સભામાં તમે ઠરાવ કર્યો મને એ કહી દો. એટલે પોતાને સ્વપ્ન આવે એની પ્રમાણે તમે બનાવી નાખો. આ વસ્તુ ખોટી છે. બરાબર, જરૂરિયાત હોય ત્યાં બનવું જોઈએ. એટલે તમે ગામ લોકોની સલાહ લો. સલાહ એટલે ગ્રામ સભામાં એના ઠરાવ રજૂ કરો કે ભાઈ આ વસ્તુ બનવાની છે, બરાબર, આયોજનમાં લીધી છે, તો ક્યાં ગાડી આ તમે નક્કી કરો. બરાબર, જે કઈ ઠરાવ લખ્યો છે તે ખોટું લખ્યું હા બિલકુલ ખોટો છે. કઈ ગાડી અહીંયા ગાડી એટલે મારા કહેવાનો મતલબ છે તમે કોને કઈ પૂછીને જગ્યા પર કોને પૂછી લખ્યો તે પહેલા મને પંચાયતની જગ્યા કે માલિકીની જગ્યા તમે કોને આ પૂછીને કે કયા ગ્રામ સભાના એમાં લખીને આ ઠરાવ કર્યો, આ તમને કોણે કીધું કે અહીં કરવાનો હતો? ચાલો એક ઉદાહરણ એક્ઝામ્પલ આપી દઉં તમને. બરાબર, 2021 ની અંદર 3જા મહિનામાં તમે ઠરાવ કર્યો છે કે ભાઈ કેદારેશ્વર મહાદેવના મંદિર પાસે જાહેર શૌચાલય બનાવવાનું. ભાઈ કયું કેદારેશ્વર મંદિર છે સાહેબ? અમારા ગામે કોણે તમને આ ઠરાવ લખવા કીધો કે આ કેદારેશ્વર મંદિર છે તમે શૌચાલય કરો? હવે ત્યાં ગાડી 2021 તમે નથી એવું નતો. હા ભલે ભલે એનો એ ઉદાહરણ બતાવે છે ને, એ ઉદાહરણ બતાવે. 2021 હા 2021 તમે હવે પિન્ટુભાઈ, બીજું મારા વખતમાં તમને ખ્યાલ આવ્યો હશે તો આ ચોથી કે પાંચમી આટલી મોટી ગ્રામ સભા થતી. આવાસ તો કે ડંકેજી ચોર ઉપર કહેવાય. નહીં, આવાસમાં સાહેબ સદંતર ભ્રષ્ટાચાર છે. બરાબર, આવાસમાં મને ના બોલાવશો તમે. બરાબર, એક ઘરમાં જેના બબ્બે માળના મકાન છે એને 7 આવાસ છે અને ના ના ઓન ધ રેકોર્ડ ચાલુ હતો એક જ ઘરમાં 6 આવાસ છે અને જેના ઘરમાં પૂરું આવાસ છે. જે લાભાર્થી છે ને તેમને બોલાવીને કયા કારણસર તમને મળી છે મારી રજૂઆત સાંભળી લો. તમારી સાથે મારે કોઈ અંગત દુશ્મનાવટ નહીં, કંઈ નહીં. મારી ખાલી રજૂઆત સાંભળો. આવાસમાં નામ છે તો મારે કાઢવાની કઈ જરૂર ઓકે, હું નથી. તમને એ બતાવી દઉં તમે કોના કાયદા ને એ લાભાર્થીને પેલી રકમ લીધી. હા હું બતાવી દઉં છું. તમારી પાસે 2-2 4-4 છે તો કમ લીધી. એ તમારો પ્રશ્ન છે, એ પંચાયતનો પ્રશ્ન છે. હવે આ કોઈને ખબર છે કે ભાઈ કોના ઘેર 2-5 છે કોઈને ખબર નહીં. બરાબર, પણ મારી કને ઓન ધ રેકોર્ડ છે. બરાબર, હવે તમે જે એવું કહે છે કે ભાઈ નામો અમે નહીં કાઢતા, હું તમને નામોનું લિસ્ટ આપું છું. કારણ કે ગ્રામ હવે અત્યારે અહીંયા ગાડી જેણે નામ લખાય છે અમે ના થોડા પાડું કે તમારે આવેલી છે કે નહીં. મારી વાત હે, સાંભળો. ચાલો ભાઈ નથી મળી બેન, તો મારી નથી ગઈ. વાત તો સાંભળો. હવે આટલું બધું નામ વાળો ખોલાવશો, બરાબર? હવે અત્યારે બી 5-5 હજાર લઈને તમે જે આવાસો આવે છે એની કને લો છો સાહેબ. સબૂત ઉભા કરું? નહીં ઉભા કરું હું? કોની કને લીધા? ઉભા કરું? ભાઈ, મારી વાત પૂરો. હા વાત બરાબર. જેને આપ્યું એનું નામ બોલ છે. બરાબર, સાંભળો. લો, ચાલો સાંભળો. પાછળ જે આપ્યા ને આપણે, આપ્યા છે. આ ગ્રામ સભાની વચ્ચે ઓન ધ કેમેરા બોલે છે. બરાબર, એટલે કોઈ એવું કહેતો હોય કે ભાઈ નહીં લીધા તો સાહેબ આ મારે નોંધ આપી લાવો. સ્વાગત વિધિ લઈને આવ્યા. નહીં સ્વાગત વિધિ નહીં. તમે સાંભળો બીજું કયું છે? બધું બહુ છે મારી કને તો. જો એક પહેલી વસ્તુ
મને થોડાક હજુ સાહેબ હાથે નજીક આવવા દો. એને મસ્ત જાણવા જેવી વાત કરું કે ભાઈ હું સાહેબને એવું પૂછ્યું હતું, આ આરટીઆઈ છે બરાબર, આરટીઆઈ એટલે આનો જવાબ આપવો સાહેબે ફરજિયાત છે કે ભાઈ આ જવાબ ના આપો તો હું એમને કદાચ પહેલી અને બીજી એમાં હું કોર્ટમાં એમને લઈ જઈશ બરાબર. હવે આમાં હું 14મું અને 15મું નાણાં પંચની એમની ઘરે માહિતી માંગી કે ભાઈ મને તમે ક્યાં ખર્ચો કર્યો, કેટલો કર્યો, શું બનાવ્યું એ મને જરા તમે કહી દો. 1.5 મહિનો થઈ ગયો, સાહેબે એનો જવાબ નહીં આવ્યો કે કંઈ નહીં. હું સાહેબને ખુલ્લે આમ ગ્રામ સભામાં કહું કે હું તમને બીજી હિયરિંગમાં કોર્ટમાં લઈ જઈશ સાહેબ બરાબર. તે દિવસ તમે મને એવું ના હવે કહેવાય નહીં, આ ફોન વે આ હું તમને 15માં નાણાં પંચનું મોકલું છું. અત્યારે મોકલો છે એનો કોઈ મતલબ નહીં. મારે મારી ગ્રામ સભાને બતાવવું છે કે ભાઈ વહીવટ આ રીતે થાય છે કે આપણને ખબર નહીં ને આપણી કરોડોની ગ્રાન્ટો વપરાઈ જાય ક્યાં ને કેવી રીતે એ જોઈ લો બરાબર. હવે ગ્રામ પંચાયતમાં જો તમે કહેતા હોય તો જે લિસ્ટ આવે ને ઉપરથી તાલુકા કે જિલ્લામાંથી કે ભાઈ આટલા જણને આવાસ આપવાની છે, એવો હું તમને નામ બતાવું અને એમાંથી જે નીકળી ગયા છે અને કેવા નીકળી ગયા કે જેના ભીતરાના ઠેકાણા નહીં ને એવા નીકળી ગયા બરાબર. અને જેનું 2 માળનું મકાન છે ને એને આવાસ મળી ગયા બરાબર સાહેબ. હવે મને એવું કહો કે આ યાદી કોણ તઈ પાછળ રિટર્નમાં મોકલાવે કે ભાઈ આને આવાસ આલો. એ ગ્રામ સભામાં ખરેખર ઠરાવ કરીને મોકલાવાની હોય બરાબર કે ભાઈ ખરેખર પ્રાયોરિટી આ વ્યક્તિને તમારે આપવાની છે બરાબર. આ સિવાય મારી ખરેખર ઘણા બધા રિપોર્ટો છે, મારે બધા નહીં કહેવું પણ ખરેખર આ વહીવટ બહુ ખોટો છે અને ખરેખર જે લાભાર્થી છે ને એ રહી ગયા છે. એટલે હવે હું ખુલ્લે આમ કહું કે આ ખરેખર નહીં ચલાવીએ અને કોર્ટમાં જવું હોય તો અમે ગામ લોકો જતા રહેવું હવે બરાબર. રિપોર્ટો તમે માંગો તે મારી ઘરે છે બરાબર, કઈ યોજના તમારે જોઈએ, ભલે તમે માહિતી નહીં આપી પણ મારી ઘરે પડ્યા છે લાવ સહી કરો બરાબર. હમણાં કરશો. તમે તમારી રીતે આરટીઆઈ ના જવાબમાં તમે આપવો હોય તો આપજો મને કઈ વાંધો નથી, એ સમય પ્રમાણે ચાલશે. એટલે હવે તમે જેવી પ્રાયોરિટી કરો છો, ઠરાવ કરો છો એ ખરેખર ગ્રામ સભાની હવે એક બાબત પણ ગામ સભા શું છે કે આ યુવાનો નતા જાણતા આજે પહેલી ઓકે ફોન કરતા ફોન કરને બીજે ફોન કમ્પ્લીટ કરો એ જ જાણે કે ગામ સભા થઈ પાછી ગામના યુવાનો જો ઉઠાને આ આવાસોનું લિસ્ટ ઓકે છે મારી ઘરે. ઉઠાને લો બરાબર. કોને કેટલી 5 આવાસો મિનિટ. મળી છે અત્યારે? કારા ચાલે થાય છે હવે તમે કહો તો હું નામો વાંચીને સંભળાવો કે કોના ઘરમાં 5 આવાસ છે, કોના ઘરમાં 6 આવાસ છે. આવાસમાં આપણે પહેલો મુદ્દો એટલા માટે લીધો કે કોને લેવા જેવી છે. નહીં, નહીં, મારી વાત હકારાત્મક તમે આ પ્રાયોરિટી અમે કેવી રીતે તમે આ કેવી રીતે નક્કી કરી? હું તો હતો નહીં. સાહેબ અમે નહીં કે તમે હતા છેલ્લા કેટલા વર્ષથી તમે છો ઓ મારા દાદા, મારી વાત સાંભળો. હું 2023 પછી આવ્યો. એ વખતે ઓલરેડી આવાસો નક્કી થઈ ગઈ હતી. ઓકે તો અને હવે એને ક્રમ પ્રમાણે આપ્યું. ઓકે હું તમને એક વસ્તુ જણાવી દઉં કે તલાટી ક્રમમંત્રી છે ને એના હાથમાં કોઈ સત્તા હોતી નહીં. પહેલા વસ્તુ મારી સાંભળો That's right. બરાબર. એના હાથમાં કોઈ સત્તા નહીં કે એ એની રીતના નક્કી કરી શકે. જે આપણી ચૂંટાયેલી સમિતિ હોય અને આપણા સરપંચ હોય એની સત્તા છે કે તમને શું કરવાનું શું ના કરવાનું. બરાબર. એક નંબર. એટલે સાહેબ ઉપર આપણે સીધા આક્ષેપ નહીં નાખતા પણ સાહેબને કહે છે કે તમે સરકાર અને પંચાયતના વચ્ચેના વ્યક્તિ છો તો સાહેબ આ તમે થોડુંક કાળજી રાખો તો સારું બરાબર. એટલે અમારે કોઈના પર આક્ષેપ કરવા નથી પણ હવે પછી જે બી કરતા હોય તો થોડું ચેતી લેજો બરાબર કે આના પરિણામ સારા નહીં આવે. હવે તમારી જો આની સિવાય ઓકે હવે એક બીજો મુદ્દો છે સાહેબ. અમારા ગામમાં પેલા કુવા છે બહુ પડી ગયા. તો એ કુવાને અમે પિયર તરીકે ગમે તે ઉપયોગ કરવો છે અમારે તો એમાં ગ્રામ પંચાયત ઠરાવ કેવું કે આપે કે પછી અમે અમારી રીતના ઉપયોગ કરીએ. ના, હવે આપણી કે નિગમના કુવા છે, ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત સરકારી કુવા છે, ખેતરોમાં છે ને. ગામમાં બી છે ખેતરોમાં બી છે તો એની આજુબાજુ જેના વાડા છે કે ખેતરો છે એ લોકો આમાંથી પીએફ કરો ને. મારે એવું કેવું છે અમારા માનો કે આ ફળિયામાં જવામાં પહેલા જે કુવો છે તો એની આજુબાજુ ઘણા ઘરો વાળા છે. એમાં બે મુદ્દા લેવાય.
પહેલું તો કેનાલનું પાણી નથી. નહીં, હા, સાંભળો. મારી વાત સાંભળો. એક કૂવાને ચોખ્ખો કરાવવો પડે, પહેલી એક. બીજી વાત કે અહીંયા મીટર બેસાડવું પડે, અને એ પંચાયતનું મીટર બેસાડો તો લાઇટ બિલ ભરવાની કોઈ ચિંતા નહીં. અને ત્રીજો મુદ્દો કે એની અંદરનું પ્રોવિઝન ઠરાવ ના અપાય કે ભાઈ આ પીવાના પાણીનો બોરનો ઉપયોગ તમે પિયત પાક માટે કરો, એવું ના થાય. ગામની રીતે શર્માશર્મી થાય. તમારી વાત સાચી છે. ના એટલે એક વાર અમે બગડી ચાલ્યા એની અંદર ઝાડવા ઉગી ચાલ્યા તો એને કરવાના હું અમારે એમ. એ ઉપયોગમાં આવે તો ને. તમે સખી મંડળ બનાવીને કંઈક માંગણી કરો ને એ આપણે ઉપર મોકલીએ. ના પણ જો અમારા ગ્રુપમાં જેટલા બહેનો છે ને એમને એ ખેતર એ કૂવાનું પાણી લાગે એવું નહીં. જે એમને લાગે એવું છે એટલા આવેલા છે. એ વિષય બંધ કરી દો. જે એ કુવાની આજુબાજુ જે લોકો લઈ જાય ને એ લોકો એક સામાન્ય જૂથ બનાવી દેશે અને એ તમને લેખિતમાં જોઈએ તો લેખિતમાં જોઈએ એમાં આપી દેશે. આ મારા પાવર્સમાં નહીં આવે, આ પંચાયતના પાવર્સમાં નહીં આવે. એ આપણે ઉપર મોકલીશું અને ત્યાં તમે ફોલો કરીને કરી શકો. એમાં બહુ એવું થશે કે મોટર ને એનું લાઇટ બિલ ને બધાનો પ્રોસિજર થશે. પીવાના પાણી માટેના બોરમાં મીટર હોય તો લાઇટ બિલ ફ્રી. હા, એટલે અહીંયા પીવાના પાણીમાં નથી ને એટલે એ પેલામાં આવશે. અને સર એમાં એવું છે જો અમારે કેનાલનું પાણી આ રેલવે આવ્યું ને એટલે કેનાલનું પાણી એકલા ખેતરોમાં આવે. તો એ કૂવો પડ્યો છે તો એનો યુઝ કરીએ. ના, અરે, આ રજૂઆત થઈ. આ રજૂઆત કરતી હતી અને એના માટે ઠરાવ નહીં આવે. હા, પહેલા આપણે એનું સમજી લઈએ. મારો દરેક જગ્યાએ તમને સહકાર. ઓકે, આ તો અમારે ખાલી ગ્રામ સભામાં જાણ કરી દેવાની છે. બાકી એ તો ગ્રામ સભા અમે ગામના લોકો નક્કી કરે કે એનું કઈ રીતના વ્યવસ્થાપન કરે. હા, હા. પણ આ તો એક હું મેકી દીધું. હવે આ સિવાય કોઈને કઈ પૂછવું હોય જણાવવું હોય તો જણાવી દો. મુદ્દા ઘણા બધા છે, આજ સુધી પતે નહીં થાય. પણ હવે નેક્સ્ટ ટાઈમથી તમે જરાક આ કાળજી લેજો. હવે જો નહીં તો આ એક કંઈ મિનિટ, કામ છે. હવે તમારી જાણ માટે ગઈ ગ્રામ આ મારી નવી તો ચોથી કે પાંચમી ગ્રામ સભા છે. આ તમને ખ્યાલ હશે. મેં આ રીતે બધાને બોલાયા. બીજી વાત કે ગઈ વખતે હું હાજર નતો એટલે આ વખતે સ્પેસિફિક એવું કીધું કે અત્યારે મારો ઓર્ડર થવો જોઈએ. મારા નજરમાં કદાચ હોય જગદીશભાઈ તમે મને ખાલી એક જ વખત કીધેલું ને આવાસ મેં તમને કેટલી વાર કીધું એટલે મને મારી જોડે રેપો હશે ને આ તમે રોડનું કીધું ને હું તમને બીજી વાર મળીશ એટલે કહીશ કે કેટલા આવ્યું કેવું ચાલે છે કામ. પણ ઘણી વસ્તુ કેવી છે કે આપણા અત્યારમાં થોડી ઘણી ટીમ વર્કની જરૂરિયાત છે. કોઈ કોઈનું દુશ્મન નથી, દરેક જણ કામ કરવા બેઠેલા છે. આજે કોઈનો ફોન આવ્યો હશે પિન્ટુભાઈ, હું રાજપીપળા છું, હું વડોદરા છું, 3 ને 5 આવીશ. હું મારો ફોન સામે લગભગ દરેકને આવી ગયો હશે કે ભાઈ હું આવી ગયો છું, આવી સહી કરાવી. રીઝન આટલું છે. તો એપ્રોચ બધાએ પોતપોતાની રીતે કરો તો વધારે સારું. હા, હવે આપણે મનરેગા યોજનાનું કામ કેટલા દિવસ ચાલુ સાહેબ? હમણાં બધું બંધ છે. ના તે સમયે તે સમયે લગભગ 100 દિવસની રોજી આપવાની હા 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 ચાલે. એમાં કેટલા દિવસ? 100 દિવસની જ આપે છે એક જોબ કાર્ડ. સાહેબ હું એના વિશે કહી દઉં જરાક હા. મનરેગા વિશે. હા, હવે આ મનરેગા જે બી કરતું હોય આ મનરેગામાં કોને કેટલા દિવસની હાજરી સાંભળજો. આ આપણા ગામમાં જે મનરેગાનું કામ ચાલે ને એમાં કોને કેટલા દિવસની રોજગારી મળી એ મારા હાથના રિપોર્ટ છે, બરાબર? હવે આ રિપોર્ટમાં જે આપણા ગામમાં છે જ નહીં, રહેતા જ નહીં, એમની 600 દિવસની હાજરી બોલાઈ ગયેલી છે. બોલો, આ પૈસા કોને કને લેવા જઈએ? અમારા ગામમાં આ વ્યક્તિ છે જ નહીં, એ લોકોની 600 દિવસની હાજરી અહીં પુરાઈ ગયેલી છે અને એના પૈસા તૂટી ગયેલા છે. હવે આપણને કને માંગવા જઈએ? એનું આવાસ આવેલું છે. આવાસ આવેલું છે, ચાલો આવેલું. હવે હવે સાંભળજો. હવે આવાસમાં કેવું હોય છે કે તમારું આવાસ આવ્યું, તમારું આવાસ આવ્યું હોય તો મારે તમારા જોબ કાર્ડમાં તમને મજૂરી મળી એટલે મારે તમારી હાજરી બતાવે. એવું નહીં સાહેબ, એ વ્યક્તિ હોય જ ના, તમે કઈ રીતના હાજરી બતાવો? એ કઈ એને મજૂરી જ નહીં કરી તો કઈ રીતના તમે આમાં બતાવો? એ આવાસના સંદર્ભમાં તમે એના સંદર્ભમાં હોય પણ જયારે વ્યક્તિ મળી ગયો છે એને તમે જીવતો કઈ રીતના બતાવો એ મને કહો. કોણ છે?
હવે છે મારી ઘરે આગળ રિપોર્ટ છે તમને આપી જોઈ કહું છું તમને આપી જોઈ કહું છું હું નામ લખાવી જોઈ કહું છું બરાબર એટલે જોઈતો હોય તો આગળ રિપોર્ટ તમને ઝેરોક્ષ કાઢીને આપી દે આ ઝેરોક્ષ છે આખી બરાબર એટલે આ બી છે તો આટલો મોટો ભ્રષ્ટાચાર અને સાહેબ જેને ખરેખર કામે જવું છે ને એને એવું કહેવામાં આવે કે ભાઈ તારથી નહીં હોય તમારા ઘરમાંથી એક જ આવે બરાબર ખરેખર જેને કામે જવું હોય ને એક જ આવજો બાકી બીજા ના આવે એટલે આ તકલીફ છે અમને અહીં સુધી છે આજ લગન મને મારા કમિટી કોઈને નહીં બોલાવી અમારી કને જવાબ કાઢતા વર્ષો થઈ ગયા. આજે મારી ભણી કે 50 વર્ષ ત્યાં સાંભળો કે આ સાહેબ લેવલ અમે કામ કર્યું અમને બોલાવ્યા ને અમે પૂછ્યા ના હો ગયા ના તમારું તો તમે નામ નથી આવ્યું તમે નામ નથી આવ્યું સાંભળો કે લિસ્ટમાં નામ નથી આવ્યું છે તમારું પણ નામ યાદમાં આવ્યું એટલે આ સાહેબ આ ભ્રષ્ટાચારમાં અમે કોની સામે છે ક્યાં જઈએ તમે અમને કહો મેં પહેલો મુદ્દો છે આ તો અમને સાહેબ મેં પહેલો મુદ્દો કાઢ્યો એમ એ તો બરાબર છે તમે તમારું જોબ કાર્ડ અદ્યતન કરાવી લો પણ અમારા આ પૈસા જતા રહે છે એનો હું એ મને તમે જરા કહો ને સરકારના ઘેર સરકારના કે અમારા ગયા સાહેબ અમારા ગામની કાઢવા ગઈ છે એ ગામને થાય બરાબર સરકાર તો પણ સરકાર જ અમે છે ભાઈ બરાબર પહેલા અહીંથી જવા જોઈએ એના હવે સોંપો નહીં. જવું છે આજે દશેરા છે ઘરે ગાડી નથી જોવાય ચાલ ભાઈ હવે વ્યક્તિગત વાત એ ભાઈ આપણે પેલો મજૂરી બાકી છે